નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે, જંગલી કોબીની વનસ્પતિમાં થયેલો ઉદ્વિકાસ સમજાવો. તો જંગલી કોબીની વનસ્પતિમાં કઈ રીતે ઉદ્વિકાસ થયેલો છે એના વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. 2000 વર્ષ પૂર્વથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો અને તેને પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. આકૃતિ 9.13ની અંદર તમે જોઈ શકો છો. 2000 વર્ષ પૂર્વથી મનુષ્ય જંગલી કોબીને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો અને તેને પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. પરંતુ તે પ્રાકૃતિક એટલે કુદરતી, પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય છે, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય છે, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતોએ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા. કેટલાક ખેડૂતોએ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા. આમ બ્રોકોલીનો વિકાસ થયો અથવા વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી. આમ ગાંઠમાંથી કોબીજનો વિકાસ થયો. કેટલાક માત્ર પહોળા પર્ણોની જ પસંદગી કરી અને કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો. તો આપણે જોઈ ગયા તે પ્રમાણે તમે આકૃતિ 9.13માં જોઈ શકો છો કે 2000 વર્ષો પહેલાં ખેડૂતો તમે જોઈ શકો છો જંગલી કોબી ખાદ્ય વનસ્પતિ તરીકે ઉગાડતા હતા. વર્તમાન કોબીમાં પણ ટૂંકા અંતરે ગોળાકાર વીંટળેલા આવેલા હોય છે, જેને આપણે ખાઈએ છીએ. અત્યારે આપણે જંગલી કોબીજની જ પ્રજાતિ છે, એને હાલમાં આપણે કોબીજ તરીકે ઓળખીએ છીએ, તો એને આપણે ખાઈએ છીએ. કેટલાક ખેડૂતોએ કોબીના ફૂલોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી તેનો બ્રોકોલી તરીકે ઉછેર કર્યો. અથવા કેટલાક ખેડૂતોએ કોબીમાં વંધ્ય પુષ્પોનો વિકાસ કર્યો, દાખલા તરીકે ફ્લાવર. એવી રીતે ખેડૂતોએ જંગલી કોબીના ફૂલેલા ભાગની પસંદગી કરી અને નવી વિવિધતાવાળી અહીં જોઈ શકો છો કલર બીનો વિકાસ કર્યો. ખેડૂતોએ જંગલી કોબીના ફક્ત થોડાક મોટા પાંદડાનો વિકાસ કર્યો અને તેનું પાંદડાયુક્ત શાક કેલે તરીકે ઓળખાય છે. તો આપણે જોઈ શકીએ તેમ જંગલી કોબીજની જાતિઓ માટેનો ઉત્ક્રાંતિનો આ રીતે ક્રમ છે. આના પરથી એક એવો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો કયો ક્રમ સાચો છે? 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમારે જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો સાચો ક્રમ તમારે આ રીતે લખવાનો. સૌપ્રથમ કોબીજ, બીજા નંબરમાં બ્રોકોલી, ત્રીજા નંબરમાં ફ્લાવર, ચોથા નંબરમાં કલર બી અને 5મા નંબરમાં કેલે અને 6ઠ્ઠા નંબર પર લાલ કોબીજ. તો 1 માર્ક્સની અંદર બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો કે નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો કયો ક્રમ સાચો છે? તો સૌપ્રથમ તમારે કોબીજ, એના પછી બ્રોકોલી, એના પછી ફ્લાવર, એના પછી કલર બી, એના પછી કેલે અને લાસ્ટમાં લાલ કોબીજ. આ રીતે તમે
કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો સાચો ક્રમ લખી શકો છો. અને હવે લાસ્ટ ફકરામાં તમે જોઈ શકો છો કે ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીત નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે, જેનાથી આપણે શરૂઆત કરી હતી. તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ કે આ જાતિઓનો ઉદ્ભવ દરમિયાન કયા અને કેટલા પરિવર્તન આવે છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ આ જાતિઓનો ઉદ્ભવ દરમિયાન કયા અને કેટલા પરિવર્તન આવે છે. તો આમ આ પ્રમાણે જંગલી કોબી દ્વારા કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કલરબી, કેલે અને લાલ કોબી જેવી જાતિઓ કૃત્રિમ રીતે મેળવી. આ ખાદ્ય વનસ્પતિ જાતિઓ પૂર્વ જંગલી કોબી કરતાં દેખાવમાં તદ્દન ભિન્ન છે. તો જંગલી કોબીજની જ આ બધી પ્રજાતિઓ છે. તો કેવી છે? બધી જંગલી કોબીજથી ભિન્ન છે, એટલે અલગ છે. તો આ રીતે તમે સમજી શકો છો જંગલી કોબીજનો ઉદ્વિકાસ.